ચલો નમસ્કાર, જય હિન્દ, વેલકમ બેક, વેલકમ ટુ ધી ઓજસ સ્ટડી ગુજરાત. આવી જાઓ બધા વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોઈન થઈ જશો. બધાને ઓડિયો બરાબર વિઝિબલ છે? બધાને ઓડિયો અને વિડિયો બરાબર વિઝિબલ છે? એકવાર કમેન્ટ કરી દેશો જી. ઓકે, વિઝિબલ છે, વેરી નાઇસ. ચલો એકાદ મિનિટ બધા વિદ્યાર્થી મિત્રોની રાહ જોઈ લઈએ. ના, નથી મોકલી બેન. આ ચેપ્ટર પૂરું થશે ને ત્યારે મોકલી દઈશ. હા, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક, વેલકમ ટુ ધી ઓજસ સ્ટડી ગુજરાત. ચલો એકાદ 2 મિનિટ બધા વિદ્યાર્થી મિત્રોની રાહ જોઈ લઈએ, પછી આપણે ક્લાસની શરૂઆત કરીએ. ચલો આવી જાઓ. જય હિન્દ, જય હિન્દ. હા ડિમ્પલબેન, બધી સાથે જ હશે, એક જ સાથે પીડીએફ ની ચર્ચા આપણે છેલ્લે કરીશું. જેનો પ્રશ્ન હશે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. ચલો વેલકમ બેક. ક્લાસની શરૂઆત કરીએ. આપણે કંઈક રસીકરણની ચર્ચા કરતા હતા અને ગઈકાલના ક્લાસની અંદર આપણે આઈપીવી થી શરૂઆત કરી હતી, જેને ઇન્જેક્ટ પોલિયો વેક્સિન કહીએ છીએ. બરાબર છે? ચલો એનાથી આગળ જઈએ. ન્યુમોનિયા, મેન્જાઇટિસ, સાઇનોસાઇટિસ, બેક્ટેરિયા, એમએમઆર ની ચર્ચા કરેલી. પછી વચ્ચે વિટામિન આવ્યા હતા, તો વિટામિન ની પણ ચર્ચા કરેલી હતી. ચલો વિટામિન એ ને બીજો ડોઝ અને પહેલો ડોઝ, ત્રિગુણી રસીનો પહેલો અને બીજો ડોઝ. ચલો આ ઉપરાંત ટીડી બાળકો માટે આપવા માટે ધોરણ 5 અને 10 ની આપણે ચર્ચા કરી હતી. પીસીવી 1 અને 2 ની ચર્ચા કરી હતી. પછી આપણે જોતા હતા કે શરૂઆત 1978 માં રસીકરણની થઈ. વિસ્તૃત રસીકરણ કાર્યક્રમ જેને કહેવાતું હતું. 1985 માં નામકરણ થયું. બીજું નામ જેનું સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ કહ્યું હતું, જેને યુઆઈપી યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ આપણે કીધું હતું. બરાબર છે? ઓકે. આ ઉપરાંત મહિલા અને બાળકો માટે 12 રોગો સામે રક્ષણ આપે છે. ટીબી, ડિપ્થેરિયા, પરટુટીસ, ધનુર, હેપેટાઇટિસ બી, રોટાવાયરસ, ન્યુમોનિયા, ઓરી રૂબેલા, જાપાનીઝ એન્સેફેલાઇટિસ, મેન્જાઇટિસ અને પોલિયો. +2 થી +8 સુધી સાચવી રાખવાની વાત કરી હતી. રસીકરણની એના હેતુ આપણે અલગ અલગ જોયા હતા. બરાબર છે? ચલો આજે પણ રસીકરણના કાર્યક્રમને જ આપણે આગળ ધપાવીશું. ચલો આવી જાઓ બધા વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોઈન થઈ જશો જી. ચલો રસીકરણના કાર્યક્રમને જ આગળ ધપાવીશું. ક્લિયર છે? સાહેબ રસીકરણની વાત આવી હતી, તો રસીકરણની શરૂઆત સૌથી પહેલી રસી કઈ હશે? બરાબર છે, આપણે એ તો જોયું. સૌથી પહેલી તો એડવર્ડ જેનરે, કોઈ મને કહેશો એડવર્ડ જેનર નામ બધાએ સાંભળ્યું છે? એડવર્ડ જેનર શેની રસીની શોધ કરી હતી? તો કે સાહેબ એને શીતળાની રસીની શોધ કરી હતી. શેની રસીની શોધ કરી હતી? શીતળાની રસી, એડવર્ડ જેનર દ્વારા. આ વર્ષ કયું હતું? તો કે આ વર્ષ હતું વિદ્યાર્થી મિત્રો 1796. 1996 ની અંદર એડવર્ડ જેનર દ્વારા સૌથી પહેલી રસી શોધવામાં આવી, જેનું નામ છે શીતળાની રસી. આ શીતળા રોગ છે ને એ વિદ્યાર્થી મિત્રો 20મી સદીની મહામારી હતી, જેને આપણે પેન્ડેમિક કહીશું. કેટલામી સદીમાં આવેલો? 20મી સદીની મહામારી. શીતળા રોગ છે ને, શીતળા રોગ કેટલામી સદીમાં? 20મી સદી. 20મી સદીની શું હતી? તો કે સાહેબ મહામારી હતી. એટલે આને મહામારી એટલે પેન્ડેમિક કહીશું. 20મી સદીની અંદર થયેલો.
ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો રસીકરણ દર વર્ષે અંદાજિત કેટલું થાય છે? દર વર્ષે એમાં સગર્ભા બહેનો આવી જાય અને બાળકો પણ આવી જાય, બરાબર છે? તો દર વર્ષે ભારતમાં 30 લાખ સગર્ભા બહેનોને રસીકરણ કરવામાં આવે છે. દર વર્ષે ભારતમાં 30 લાખ સગર્ભા બહેનો 30 લાખ સગર્ભા બહેનોને રસીકરણ કરવામાં આવે છે. હા, અને 27 લાખ બાળકોને રસીકરણ કરવામાં આવે છે. અને 27 લાખ બાળકોને રસીકરણ અપાય છે. અંદાજિત મૂલ્ય છે, ધ્યાન રાખશો જી, બરાબર છે? એડવર્ડ જેનરે સૌથી પહેલા શીતળાની રસી 1976 માં 20મી સદીની આ મહામારી હતી. એક આંકડા મુજબ જોવામાં આવે છે તો ભારતની અંદર દર વર્ષે 30 લાખ સગર્ભા બહેનોને અને 27 લાખ બાળકોને રસીકરણ થાય છે, બરાબર છે? ટોટલ સાહેબ આ શીતળાની રસી છે ને સૌથી પહેલા 8 વર્ષના બાળક ઉપર ટ્રાય કરવામાં આવી હતી કે 1996 ની અંદર. કયું વર્ષ છે? 1996. યાદ રાખજો, ઈસવીસન 1996 ની, સોરી 1796 માં, માફી ચાહું છું, અહીંયા 1900 બનાવી ગયું છે પણ 1796 આવશે. કેટલા આવશે? 1796. અને 8 વર્ષના બાળક ઉપર શીતળાની રસીની ટ્રાય કરવામાં આવી હતી. બાળકની ઉંમર હતી 8 વર્ષ. 8 વર્ષના બાળક પર સૌ પ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો સાહેબ? તો કે એડવર્ડ જેનર. એડવર્ડ જેનર કઈ રસી આપી હશે? તો કે સાહેબ શીતળાની રસી. કઈ રસી આપી હશે? શીતળાની રસી. એડવર્ડ જેનર દ્વારા 8 વર્ષના બાળક, બરાબર છે? 1796 માં આવ્યું તો 1796 નું જ વર્ષ હતું. અહીંયા ભૂલથી 1996 બોલાઈ ગયું. અને આ તારીખ જો તમને પૂછે ને 8 વર્ષના બાળકને તો 14 મે 1996. સોરી, કેમ યાદ? 1796 તારીખ પૂછે ને બેનો, તારીખ પૂછે ને અહીંયા તારીખ, તો આ છે 14 મે 1796 માં. યાદ રાખજો, બાળક ઉપર જે પ્રયોગ કરવામાં આવ્યો હતો ને એ તારીખ છે 17 મે 1796. ક્લિયર ભાઈ? અહીંયા સુધી બધાને ક્લિયર? સાહેબ આના માટે તમે મને રૂપિયા ભરી રહ્યા છો, હા, બરાબર છે? અત્યાર સુધી ભણતા હતા ને, આજે જે ભણશો ને એ રસીકરણથી ડિફરન્ટ, કઈક એને અપર લેવલનો, બરાબર છે? ચલો ક્લિયર છે ભાઈ બધાને અહીંયા સુધી? એનાથી થોડાક આગળ જઈએ, સાહેબ. વેરી ગુડ સાહેબ. આ વિસ્તૃત કાર્યક્રમ યોજાયો હતો કયા વર્ષે? તો આપણે વર્ષ પણ યાદ રાખવા પડે કે ના પડે? 100% યાદ રાખવા પડે. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો 1885 માં. સૌથી પહેલા 1885 શીતળા પૂરું થઈ ગયું હો. હવે એના પછી આવે છે 1885 હડકવા. કયો મને હડકવા કોને થાય? તો કે કૂતરાઓને થાય. અત્યારે માણસોને થાય છે. થઈ શકે નથી થતો? બરાબર છે, બધાને થાય હો, યાદ રાખજો. 1885 ની અંદર વિદ્યાર્થી મિત્રો લુઈ પાસ્વર દ્વારા, કોણ વૈજ્ઞાનિક? લુઈ પાસ્વર. શેની રસી આવી? હડકવાની રસી આવી. શેની રસી આવી? હડકવાની. પછી વિદ્યાર્થી મિત્રો 1911 ટાઇફોઇડ ની રસી આવી. 1911 ટાઇફોઇડ આવ્યો. અને આના માટે ટેસ્ટ કરવામાં આવે છે ને બેનો, એ છે વિડાલ ટેસ્ટ. કઈ ટેસ્ટ કરવામાં આવે છે? વિડાલ ટેસ્ટ. એ પણ યાદ રાખજો 1911 માં. બેનો 1927 ની અંદર ટીટી એટલે શું? તો કે ટીટી એટલે ધનુરની રસીની શોધ થઈ 1927. 1927. પછી 1921 ની અંદર બીસીજી આવે છે. 1921 બીસીજી બેસિલસ ગાલમેટ ટ્યુરિન. કયા રોગ સામે? આપણે જોયું હતું ક્ષય સામે. તેના સામે ક્ષય. ક્ષય એટલે શું? તો કે ટીબી. 1936 ની અંદર ઇન્ફ્લુએન્ઝાની શોધ થઈ. ઇન્ફ્લુએન્ઝા વાયરસ
1936 1936 ઇન્ફ્લુએન્ઝા. આ રસીકરણની વાત કરું છું હો બધાના. આ બધે રસીકરણની તારીખ છે, શોધ થઈને એ તારીખ છે. સાહેબ 1950 પોલિયો, પરટુટીસ અને ઉટાટિયું. પોલિયો, પરટુટીસ અને ઉટાટિયું 1950 માં આવ્યું. હા, એટલે આની રસી ત્યારે આવી. સાહેબ બીસીજી રસી છે ને, બીસીજી રસી એક મોસ્ટ આઈએમપી યાદ રાખજો. બીસીજી ની રસી છે ને વિદ્યાર્થી મિત્રો, એ મૂત્રાશયના કેન્સર સામે પણ રક્ષણ આપે છે. મૂત્રાશયના કેન્સર સામે પણ રક્ષણ આપે છે. રક્ષણ આપે છે. ખાલી સાહેબ ટીબી માટે નથી બીસીજી, એ મૂત્રાશયના કેન્સર. બરાબર છે. તમારો જે પ્રશ્ન હોય ને દિનલબેન મને છેલ્લે કહેજો, અત્યારે સાથે સાથે ભણતા જજો, પછી હું તમને કહીશ. એ તમે કહો છો ને પ્રશ્ન 1951 ની અંદર ભારતની અંદર શરૂઆત થઈ હતી, પણ બીસીજી ની રસીકરણ સૌથી પહેલા 1950 માં થયું હતું. બરાબર છે. એની ચોખવટ પણ થઈ જશે, ચિંતા ના કરતા. જે કઈ પ્રશ્ન હોય ને નોટ કરી રાખજો, છેલ્લે આપણે એની ચર્ચા કરીશું. ચલો, બીસીજી મૂત્રાશયના કેન્સર સામે પણ રક્ષણ આપે છે. હવે બેનનો પ્રશ્ન આવ્યો છે તો આપણે એને પણ લઈ લઈએ. 1951 ની અંદર ભારતની અંદર સૌથી પહેલા પોલિયોની રસીકરણ થઈ. જો તમને ચોખ્ખું કહું છું 1951 ભારતમાં, આ યાદ રાખજો હા ને, કન્ફ્યુઝ ન થાય. ભારતમાં રસીકરણ, ભારતની અંદર પોલિયો રસીકરણ. બસ સમજ્યા? 1950 ની અંદર થયું ને એ ઓવરઓલ વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ થયેલું હશે, પણ ભારતની અંદર થયું ને એ 1951 ની અંદર થયેલું છે. ડન છે? ઓકે, ચલો. ચલો ઓકે, ડન છે. હવે 1962 ની અંદર પાછું બીસીજી ની શરૂઆત સાહેબ. એવું કેમ? ઓકે, હમણાં તો તમે 1921 કીધું, એટલી વારમાં 1962 કહ્યો છો. સાંભળો 1962 લખું છું પાછું. 1962 બીસીજી ની શરૂઆત. બીસીજી ની શરૂઆત થઈ, પણ અહીંયા કાઉન્સમાં પણ એક વસ્તુ તમને લખીને દઉં છું. શું કામે બીસીજી ની ફરીથી શરૂઆત થઈ? સાહેબ બીસીજી ની 1962 ની અંદર શરૂઆત થઈ તો નેશનલ ટીબી કાર્યક્રમ આવ્યો. એના ભાગરૂપે બધાને આપવાની વાત થઈ. નેશનલ ટીબી કાર્યક્રમ યાદ રાખજો. કયા ભાગરૂપે? નેશનલ ટીબી કંટ્રોલ કાર્યક્રમ. આમ તો એનું નામ એવું છે, નેશનલ ટીબી કંટ્રોલ કાર્યક્રમ. આ ભાગરૂપે શરૂઆત થઈ હે ને, ભાગરૂપે. આ યાદ રાખશો. ક્લિયર બધાને? ટીબી સુકામે બે વાર આવ્યું, બધાને સમજાણું? એક 1921 ની અંદર આપણે જોયું, 1921 ની અંદર બીસીજી ક્ષય માટેની. પછી વિદ્યાર્થી મિત્રો નેશનલ ટીબી કંટ્રોલ કાર્યક્રમની શરૂઆત થઈ. એ શરૂઆત 1962 માં થઈ અને ફરીથી બીસીજી ની સાર્વત્રિક રસીકરણની શરૂઆત કરી છે. એટલા માટે બીસીજી છે એ બે વખત આવે છે. ચલો, એનાથી થોડાક આગળ જઈએ બેનો, એનાથી થોડાક આગળ જઈએ. સાહેબ 1983 સગર્ભા બહેનોને ટીટી, જો અહીંયા તમને લખું છું ટીટી, ટીડી નથી લખતો, કેમ કે શરૂઆત થઈ ત્યારે ટીટી થી જ શરૂઆત થઈ હતી. તો 1983 માં સગર્ભા બહેનોને ટીટી ના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. બરાબર છે? ચલો એનાથી આગળ જઈએ. 1990 વિટામિન એ. 1990 વિટામિન એ. 1990 માં શરૂઆત થઈ વિટામિન એ ની. સાહેબ 1995 એનઆઈડી ની શરૂઆત થઈ કે ના થઈ? હે ને? એનઆઈડી એટલે મને કોઈ કહેશો? એનઆઈડી એટલે મને કોઈ કહેશો? એનઆઈડી એટલે શું? નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે. પલ્સ પોલિયો જેને આપણે કહીએ છીએ નેશનલ
ઇમ્યુનાઇઝેશન ડે. અને થોડુંક ફેશનમાં શું કહેવાય છે? તો કે આને થોડુંક ફેશનમાં પલ્સ પોલિયો અભિયાન દિવસ કહેવામાં આવે છે. શું કહેવાય છે બેનો? પલ્સ પોલિયો અભિયાન દિવસ. પલ્સ પોલિયો અભિયાન દિવસ, જેને આપણે કહીએ છીએ NID. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો સાહેબ, પેપિલોમા નામ સાંભળ્યું છે બધાએ? નગર પેલા એ ચોખવટ કહી દો, પેપિલોમા. કેમ કે હમણાં તમને લખાવીશ ને, એ પેપિલોમા ને લખાવીશ ઈસવીસન 2000 ની અંદર HPV. ઈસવીસન 2000 પેપિલોમા વાયરસ સામે રસીકરણ. કોઈ કહેશે પેપિલોમા શું છે? ખબર છે? પેપિલોમા ગર્ભાશયનું કેન્સર બધાએ સાંભળ્યું છે ને? ગર્ભાશયનું કેન્સર. જો આ પ્રશ્ન એકવાર એસઆઈ ની અંદર પૂછાયેલો છે, પેપિલોમા વાળો. એસઆઈ એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર કહેવાય. બરાબર છે, બરાબર છે. આ પેપિલોમા વાયરસ છે ને વિદ્યાર્થી મિત્રો, એ એસઆઈ ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે અને એ ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતું રસીકરણ છે. હા, પેપ્સમિયર ટેસ્ટ. એજ અનામિકાબેન, પેપ્સમિયર ટેસ્ટ કરવામાં આવે છે ને, એની પણ આપણે ચર્ચા કરીશું. પણ પહેલા ઈસવીસન 2000 ની અંદર ગર્ભાશયના કેન્સર સામે રસીકરણ થાય છે પેપિલોમા વાયરસને અટકાવવા માટે. આ એટલા માટે આઈએમપી છે કેમ કે ખાસ કરીને સગર્ભા બહેનો હોય અથવા તો ધાત્રી માતા હોય, એને ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા ઘણી બધી વધારે થઈ જાય છે અમુક સમયે. બરાબર છે. તો આપણે અહીંયા હું તમને આ પ્રશ્નની અંદર કદાચ પૂછાય ને, તો એના માટે 2 સ્ટાર કહી દઉં છું, કેમ કે હવેની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય એવો છે. હવેની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય એવો છે, પેપિલોમા. બરાબર છે. પેપિલોમા વાયરસ સામે રક્ષણ આપવા માટે ઈસવીસન 2000 ની અંદર રસીકરણ કરવામાં આવ્યું હતું. બરાબર છે. ચલો એનાથી આગળ જઈએ. હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ બી વર્ષ કયું હતું હિપેટાઇટિસ બી માટે? ઈસવીસન 2002. ઈસવીસન 2002 હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ બી એટલે આને કહીશું બેનો ઝેરી કમળો. શું કહીશું? ઝેરી કમળો. ના, એની કોઈ ડેટ નથી. ઉજવાય પલ્સ પોલિયો અભિયાન દિવસ ઉજવવામાં આવે છે, એ આપણે છે ને યોજના વખતે ભણીશું. અહીંયા ખાલી તમારે યાદ રાખવાનું શું છે, 1995 ની અંદર NID શરૂઆત થઈ. ખાલી આપણે અત્યારે શરૂઆતના દિવસો જ જોઈએ છે કે ભાઈ રસીકરણની ક્યારે થઈ, અને અમુક દિવસો એવા હોય છે કે જે શરૂઆત ક્યારે થઈ છે, આપણા માટે આઈએમપી બની જતો હશે. બાકી આગળ જશે એટલે આપણે એના દિવસોની પણ ચર્ચા કરીશું. બરાબર છે. ઓકે, પછી HPV ની શરૂઆત વિદ્યાર્થી મિત્રો, HPV રસીકરણ ઈસવીસન 2006. HPV ની શરૂઆત. ચલો એનાથી થોડાક આગળ જઈએ. હા, ચોક્કસ. જો અહીંયા છે ને હિપેટાઇટિસ બી ના 3 ડોઝ ની શરૂઆત થઈ હતી. જો હેપેટાઇટિસ બી પણ 2 રીતે પૂછાય છે. ઈસવીસન 2002 ની અંદર છે ને બેનો, અહીંયા લખી દઉં છું, અહીંયા 3 ડોઝ લખી દઉં છું. 3 ડોઝ. બરાબર છે. અહીંયા નીચે લખી દઉં છું, નીચે છે ને એ 4 ડોઝ ની શરૂઆત થઈ ને એ લખી દઉં છું 2007-8 માં. કેટલામાં? 2007 અને 2008 ની અંદર હિપેટાઇટિસ બી. આ હિપેટાઇટિસ બી ની 4 ડોઝ માટેની શરૂઆત થઈ. બરાબર છે. કાઉન્સમાં લખી દઉં છું એટલે થોડી ખબર પડે. અને આ પણ તમને ઘણી વખત કન્ફ્યુઝન થઈ જાય કે સાહેબ હિપેટાઇટિસ બી તો તમે 2002 કીધું અને 2007-8 કેમ આવ્યું પાછું? તો 4 ડોઝ આવે તો 7-8 આવે અને 3 ડોઝ આવે તો 2002 આવશે. બરાબર છે, જેથી કરીને કન્ફ્યુઝન ના થાય. હા, ચલો 2010 ની અંદર ઓરીના 2 ડોઝ ની શરૂઆત થઈ. ઈસવીસન 2010 ઓરી
પણ કેટલા ડોઝ? 2 ડોઝ. 2 ડોઝની શરૂઆત થઈ. કૌંસમાં ડોઝ પણ જ્યાં જરૂર હશે ત્યાં લખતો જઈશ. સાહેબ 2011 ની અંદર પેન્ટાવેલેન્ટ ની શરૂઆત થઈ. પેન્ટાવેલેન્ટ જો આ 2011 ની અંદર પેન્ટાવેલેન્ટ ની રસીકરણની શરૂઆત થઈ ને આ ઓવરઓલ છે. પણ જો તમને ગુજરાતની અંદર પૂછે તો ગુજરાતની અંદર પેન્ટાવેલેન્ટ ની શરૂઆત 2015 માં થઈ. ક્યારે થઈ? 2015. પેન્ટાવેલેન્ટ પેન્ટાવેલેન્ટ ક્યાં? તો કે ગુજરાતમાં. ક્લિયર છે બેનો? અહીંયા સુધી બધાને ક્લિયર છે? ઓપન વાયલો આ છે ને ભારતની અંદર છે. આ તમને કહીશ ભારતમાં અને નીચેનું છે ગુજરાતની અંદર છે. પણ અહીંયા સુધી બધાને સમજાણું હે ને? અહીંયા સુધી બધાને ક્લિયર? વેરી ગુડ. સાહેબ અતિ મહત્વનું છે હો બેનો, યાદ રાખજો. અતિ મહત્વનું કહું છું કેમ કે તમને જ્યારે દિવસ પૂછે, જ્યારે તમને ક્યારે રસીકરણની શરૂઆત થઈ ને એવો પ્રશ્ન પૂછે ને, આપણે લગભગ એમાં ગોથા ખાઈ જઈએ છીએ. શું કામે ખબર છે? કેમ કે આપણે પરફેક્ટ નથી ખબર હોતી અને 2 માર્ક સાહેબ આમાંથી રોકડા થઈ જાય એમ છે. સીધી વાત છે. બરાબર છે? 2 માર્ક આમાંથી રોકડા આરામથી થઈ જાય એમ છે. અને એટલું બધું ડેન્જર પણ નથી કે આપણે યાદ ના રહીએ. હું ક્રમમાં એટલા માટે જ લખાવું છું. વર્ષ પ્રમાણે તમે જોશો ને તો 2, 6, 7, 10, 11, 15 જેથી કરીને તમને મજા આવે ભણવાની અને મને ભણાવવાની મજા આવે. બરાબર છે? ચલો એનાથી થોડાક આગળ જઈએ બેનો. 2011 ની અંદર વિદ્યાર્થી મિત્રો પોલિયોનો છેલ્લો કેસ જોવા મળ્યો. ત્યારે 2011 માં યાદ રાખશો જોઈએ. 2011 પોલિયોનો છેલ્લો કેસ. છેલ્લો કેસ જોવા મળ્યો હતો. ક્યાં વર્ષે? 2011 ની અંદર. 2014 ની અંદર વિદ્યાર્થી મિત્રો ભારતની અંદરથી પોલિયો રદ થઈ ગયો, એટલે કે પોલિયો મુક્ત જાહેર ભારતને કરી દેવામાં આવ્યું. 2014 ઈસ્ટ એશિયા અને ભારતની વાત કરીએ ને તો આ બંનેની અંદર વિદ્યાર્થી મિત્રો પોલિયો મુક્ત જાહેર થયા. ભારત અને સાઉથ ઈસ્ટ. ભારત અને સાઉથ એશિયા પોલિયો મુક્ત જાહેર. પોલિયો મુક્ત જાહેર થયા. ચાલો, પોલિયો નાબૂદ થઈ ગયો, પોલિયો મુક્ત જાહેર થઈ ગયો. બે 2016 ની અંદર ભારતમાં રોટા વાયરસની શરૂઆત થઈ. 2016 ભારતમાં રોટા વાયરસ રસીકરણની શરૂઆત થઈ હતી ઈસવીસન 2016 ની અંદર. બે 2017 ની અંદર ઓરી રૂબેલા આવશે એના પછીના જ વર્ષે. 2017 ભારતમાં ઓરી રૂબેલા આની રસીકરણની શરૂઆત થઈ 2017 ની અંદર. કયા વર્ષે? 2017 માં. સાહેબ 2018 આ ભારતમાં થઈ, 2018 ગુજરાતમાં થઈ. ગુજરાતમાં ઓરી રૂબેલા. ગુજરાતની અંદર ઓરી રૂબેલા નહીં, 2018 બેન ગુજરાતની અંદર 2018 ઓરી રૂબેલા 15 જુલાઈ. આનો કેમ્પેન મોડ કેમ ચાલે છે ખબર છે? ઓરી રૂબેલા માટે કેમ્પેન ચલાવવામાં આવે છે. તો કેમ્પેન મોડ કેવી રીતે ચાલે છે? તો કે કેમ્પેન મોડ 15 જુલાઈ થી 15 ઓગસ્ટ સુધી ચાલે છે. હો ને? આ યાદ રાખજો. 15 જુલાઈ થી 15 ઓગસ્ટ આ કેમ્પેન ચાલે છે, આપવામાં આવે છે 15 જુલાઈ થી 15 ઓગસ્ટ. બરાબર છે? 15 જુલાઈ થી 15 ઓગસ્ટ. રોટા વાયરસની શરૂઆત કરીએ ને, રોટા વાયરસ
ગુજરાતની અંદર. યાદ રાખજો રોટાવાયરસ ક્યાં, તો કે ગુજરાતની અંદર. તો રોટાવાયરસ ગુજરાતની અંદર 1 જુલાઈ 2019 થી ગુજરાતમાં શરૂઆત થઈ. રોટાવાયરસ 2019 1 જુલાઈ 2019 થી ગુજરાતમાં. ક્યાં બેનો? ગુજરાતની અંદર. ક્યાં? ગુજરાતની અંદર. ચલો બેનો, મારું તો કામ જ એ છે બેનો, હે ને. આમાં જો ઘણી જગ્યાએ એવું નથી, મારી પણ ભૂલ થઈ જતી હોય, ચૂક થઈ જતું હોય, તો એ તમે મને કહો છો. સમજો છો? જરૂરી નથી કે મને બધું જ યાદ હોય. ઘણી વખત યાદ હોય, ભૂલ થઈ ગઈ હોય. દાખલા તરીકે બેને હમણાં ના કીધું કે સાહેબ આઈ થિંક 1951 ની અંદર શરૂઆત થઈ, બરાબર છે. તો મને ત્યારે યાદ આવ્યું કે સાહેબ ગુજરાતની અંદર 1951 માં શરૂઆત થઈ. કેમ્પેઇન ચાલે છે, કેમ્પેઇન ચાલે છે એનો મતલબ એમ. અને કેમ્પેઇન ચાલે છે શું કામ કીધું છે ખબર છે? ગુજરાતની અંદર 15 જુલાઈ થી 15 ઓગસ્ટ વચ્ચે ઓરી રૂબેલાનું વેક્સિનેશન ચાલે છે, રસીકરણ આપવામાં આવે છે બેન. એને કેમ્પેઇન કહીશું. આપણે શું કહીશું? અમુક સમયગાળો હોય ને, દાખલા તરીકે તમને ખબર છે મમતા દિવસ બધા દિવસ નથી ઉજવવામાં આવતા. હા, જોવાશે હે ને. મમતા દિવસ બધા દિવસે નથી ઉજવાતા. અમુક રસીકરણ અમુક વારે જ ઉજવાય છે, અથવા તો એનો સમયગાળો જ હોય છે, બરાબર છે. તો એને આપણે કેમ્પેઇન કહીશું. ક્લિયર છે બેનો? કેમ્પેઇન છે. ચલો એનાથી થોડાક આગળ જઈએ. ક્યાં પહોંચ્યા હતા છેલ્લે આપણે? 2019 માં પહોંચી ગયા હતા ને, રોટાવાયરસ. ચલો 2019 ની અંદર રોટાવાયરસ આવ્યું. હા, 2019 ની અંદર 2020 ની અંદર પીસીવી આવ્યું હતું ને બેનો, એ છે ને અમુક વિસ્તારમાં આવેલું. 2020 ની અંદર યાદ રાખો, 2020 ની અંદર પીસીવી ની શરૂઆત થઈ, પરંતુ આ છે ને અમુક વિસ્તારમાં જ શરૂઆત થઈ. અમુક વિસ્તારમાં. આ યાદ રાખજો. આ તમે પૂછે એવું નથી, મને નથી લાગતું કે આ પૂછે, કેમ કે અમુક વિસ્તારમાં શરૂઆત થઈ ને. આપણે ઓવરઓલ જોવાનું હોય છે, પણ આ અમુક વિસ્તારમાં કદાચ પેપર સેટરનો એમ થાય કે આ કોઈ નહીં વાંચે, તો બરાબર છે, હે ને. તો એટલા માટે હું તમને લખાવી દઉં છું કે 2020 ની અંદર પીસીવી ની અમુક વિસ્તારમાં શરૂઆત થઈ હતી, બરાબર છે. હા, આનું છે ને આ સુકામે પીસીવી સુકામે અમુક વિસ્તારમાં, તો આનું છે ને લાયસન વર્ઝન આવે છે. એની અંદર આપણે પડવું નથી, પણ થોડાક ડીપમાં જાય ને બેનો, તો આનું લાયસન વર્ઝન આવે. શું આવે છે? આનું લાયસન વર્ઝન આવે છે. આ લાયસન વર્ઝન હોય ને, એ લોકો જ વેક્સિનેશન કરી શકતા હોય છે. તો લાયસન વર્ઝન માટે એટલા માટે જ આને આપણે અમુક વિસ્તારની અંદર શરૂઆત કરી એમ કહી શકાય, બરાબર છે. એટલા માટે જ આને અમુક વિસ્તારમાં શરૂઆત કરી ને એવું કહી શકાય છે. ચલો પીસીવી નું બેને ફૂલ ફોર્મ પૂછ્યું છે. એનીવન નો પીસીવી નું ફૂલ ફોર્મ કોઈને આવડે છે? કોઈને ખબર છે પીસીવી એટલે શું? ચલો પીસીવી નું ફૂલ ફોર્મ એનીવન નો પીસીવી એટલે શું? કાલે કદાચ મેં તમને કીધું હતું કે નહીં આ પીસીવી, કે મને નથી યાદ. નથી ખબર? કોઈને નથી ખબર? ચલો હું લખાવી દઉં છું. આને કહેવામાં આવે છે બેનો ફેનોમોકાલ. યાદ રાખશો જી, બરાબર છે. આને કહેવામાં આવે છે ફેનોમોકાલ કંજક્ટેડ. શું કહેવામાં આવે છે? કંજગેટ અથવા તો કંજક્ટેડ વેક્સિન. ફિનોમોકલ કંજગેટ વેક્સિન, કંજક્ટેડ વેક્સિન કહેવામાં આવે છે. વેરી ગુડ, ડન છે. ડન જાગૃતિ, જેને પીસીવી તરીકે આપણે ઓળખીએ છીએ.
આને છે ને પી થી શરૂઆત થાય છે, પણ આને તમે ગુજરાતીમાં લખશો ને તો આવી રીતે લખાય, ન્યુમોકોલ. શું વચાય આને? આને વાંચવામાં આવે ને તો વાંચવામાં આને ન્યુમોકોકલ, ન્યુમોકોકલ આવી રીતે લખાય, ન્યુમોકોકલ. હા, કોન્જુગેટ વેક્સિન, કોન્જુગેટ વેક્સિન. બરાબર છે, આપણે લખી દઈશું આ શબ્દમાં થઈ ગઈ. કોક્કલ અધકચરો શબ્દ છે, બોલતા હે ને આ મોટી ઉંમરના બોલાવીએ ને ન્યુમોકોકલ તો જીભ કચરાઈ જાય હે ને, એવો શબ્દ છે. બેનો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? ચલો આટલું યાદ રાખી શકશો કે નહીં રાખી શકો મને કહો. હા હા એવું કહેવાય પટેલ જયશ્રીબેન. ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિન, કોન્જુગેટ વેક્સિન. અહીંયા સુધી બધાને ક્લિયર? પછી આપણે આગળ વધીએ. આજે રસીકરણ પૂરું કરવું છે. આજે રસીકરણ પૂરું કરવું છે સાહેબ. અહીંયા સુધી બધાને ક્લિયર? સાહેબ હવે માતા પિતા કરાવી દેવાના બધાના, હે ને? હવે આ શું કરાવવું છે? માતા પિતા કરવાના છે. કરીએ સાહેબ, કેમ કે સાયન્સ ની અંદર છે ને જનક વધારે હોય કે ના હોય? આના જનક ને પેલાના જનક ને તેલાના જનક ને એ બધા યાદ. હા રહી જશે. ચલો માતા પિતા તરફ જઈએ. ચલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી વાત કરીએ લોર્ડ લિસ્ટર. નામ નહીં સાંભળ્યું હોય? અહીંયા વૈજ્ઞાનિકના નામ લખીશ. લોર્ડ લિસ્ટર. જો આપણે યાદ રાખશો છે લોર્ડ લિસ્ટર, ફાધર ઓફ એન્ટીસેપ્ટિક મેથડ. જંતુકરણ કહીએ ને કે ના કરીએ, આને કહીશું લોર્ડ લિસ્ટર. શું છે તો કે ફાધર ઓફ એન્ટીસેપ્ટિક મેથડ. ચાલો, ફાધર ઓફ એન્ટીસેપ્ટિક મેથડ. જંતુનીકરણ કરીએ ને, વાયરસ મુક્ત કરીએ ને, એ કોણે શોધ કરી હતી? લોર્ડ લિસ્ટર દ્વારા. રોબર્ટ કોચ બીજો આવે છે, રોબર્ટ કોચ. રોબર્ટ કોચ ફાધર ઓફ મેડિકલ માઇક્રોબાયોલોજી. ચલો, ફાધર ઓફ મેડિકલ માઇક્રોબાયોલોજી. ફાધર ઓફ મેડિકલ માઇક્રોબાયોલોજી, જેનું નામ છે રોબર્ટ કોચ. એન્થ્રેક્સ. ટીબીના બેક્ટેરિયાની શોધ કરી. ટીબીના બેક્ટેરિયા એની શોધ કરી, જેનું નામ હતું એન્થ્રેક્સ. બરાબર છે. સાહેબ હેન્સન સિદ્ધાંત આવે છે, કોઈને યાદ હોય તો? એમસીક્યુ માં પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો, હે ને? હેન્સન લેપ્રેસી રક્તપિત્તના દર્દીઓ માટેની હેન્સન્સ ડિસીઝ કહેવામાં આવે છે. લેપ્રેસીમાં આ હોપ્સો બધાને યાદ રહે. રક્તપિત્ત લખી દઉં છું, રક્તપિત્ત. હેન્સન. આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. આ હેન્સન વાળો બહુ પૂછે છે. બરાબર છે, હેન્સન વાળો. ચલો આગળ વધીશું. એનાથી આગળ જઈએ. ચલો, મહર્ષિ ચરક. આ સાહેબ જૂનું થઈ ગયું છે, પણ હવે લખીએ, આપણે કરવું જરૂરી છે. મહર્ષિ ચરક. ચલો કદાચ પૂછી લઈએ તો
ચરક સંહિતા નામનું પુસ્તક આવતું, તમને ખબર હતો, ફાધર ઓફ ઇન્ડિયન મેડિસન, સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10 ની અંદર આવે છે ચરક સંહિતા, બરાબર છે. વાઘભટ્ટ આવે છે, મહર્ષિ ચરક આવે છે અને મહર્ષિ સુશ્રુત આવે છે. આ 3 વ્યક્તિનો ઉલ્લેખ છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર. તો સાહેબ ફાધર ઓફ મેડિસન અને ઇન્ડિયન મેડિસન જેને કહેવામાં આવે છે, ફાધર ઓફ ઇન્ડિયન મેડિસન. ઇન્ડિયન મેડિસન, ફાધર ઓફ ઇન્ડિયન મેડિસન. અને સ્પેલિંગ બેલિંગમાં ભૂલ હોય તો માફી ચાહશો, બરાબર છે. હા, મહર્ષિ સુશ્રુત, ફાધર ઓફ ઇન્ડિયન સર્જરી, મહર્ષિ સુશ્રુત. ફાધર ઓફ ઇન્ડિયન સર્જરી. સાહેબ વાળ હોય ને, આપણો વાળ બેનો, વાળ હોય ને, વાળના 2 ભાગ કરી નાખે ને, એટલી હદે સર્જરી સાહેબ કરી શકે ને, એવા સાધનોનો વિકાસ કર્યો તો મહર્ષિ સુશ્રુત. તે જે તે સમયની અંદર, જે તે સમયની અંદર. એટલા માટે એને ઇન્ડિયન સર્જરીના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ, જેને ફાધર ઓફ ઇન્ડિયન સર્જરીના નામથી ઓળખીશું, બરાબર છે. ચલો, પછી વેક્સિનેશન શબ્દ કોણે આપેલો છે? એડવર્ડ જેનરે. અને એડવર્ડ જેનર, વેક્સિનેશન શબ્દ વેક્સિનેશન શબ્દ આવેલો છે. ઘણી વખત આવો પ્રશ્ન પણ નાનકડો છે પણ પૂછી લે છે. સાહેબ પીવાના પાણીથી કોલેરા થાય એવું કોઈ કે તો કીધું હશે ને? કોઈને તમે ક્યાંય ભણ્યા છો પીવાના પાણીથી કોલેરા થાય એવું કોણે કીધું છે? જ્હોન સ્નો. શું નામ હતું? જ્હોન સ્નો. એને વિદ્યાર્થી મિત્રો 1854 ની અંદર કીધેલું. 1854 માં પીવાના પાણીથી કોલેરા થાય, પીવાના ગંદા પાણીથી કોલેરા થાય છે એવું કહેનાર કોણ હતું? જ્હોન સ્નો હતો, બરાબર છે. જ્હોન સ્નો. ચલો એનાથી થોડાક આગળ જઈએ. સાહેબ વિશ્વની અંદર શીતળાનો છેલ્લો કેસ, વિશ્વમાં શીતળાનો છેલ્લો કેસ ક્યારે થયેલો છે? વિશ્વની અંદર, વિશ્વ લેવલે તમને પૂછું છું. 26/10/1977 માં થયેલો અને સોમાલિયામાં થયેલો છેલ્લો કેસ. 26/10/1977 ક્યાં થયેલો? સોમાલિયા. હવે એમ ના પૂછતા કે સાહેબ સોમાલિયા ક્યાં આવ્યું, બરાબર છે. મેપ જરાક જોઈ લેશો. સોમાલિયામાં થયેલો એ મને ખબર છે. 26/10/1977 માં છેલ્લો કેસ શીતળાનો. વિશ્વને શીતળા ફ્રી જાહેર WHO એ ક્યારે કર્યું? બરાબર છે. કેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ વિશ્વને શીતળા ફ્રી ક્યારે શીતળા ફ્રી કર્યું છે? કયા વર્ષે શીતળા ફ્રી કર્યું છે? તો 8/5/1980. 8/5/1980 માં આપણે બધા શીતળા ફ્રી થઈ ગયા છીએ, બરાબર છે. ભારતની અંદર શીતળાનો છેલ્લો કેસ તો જોવો પડે કે ના જોવો પડે? આ શીતળા જ શું કામ કરાવું છે એવું કોઈ પ્રશ્ન નથી થતો? એક કોઈ તો પૂછો. પ્રશ્ન પૂછવાની છૂટ છે પણ સબ્જેક્ટ ના. કોકને એવો તો પ્રશ્ન થવો જોઈએ ને સાહેબ, તો કે શીતળા જ કાં રટો છો? બીજા રોગ તો ઘણા એવા, શીતળા જ શું કામ કયો છો? હે
આવો પ્રશ્ન થવો જોઈએ હો બેનો, થવો જ જોઈએ. ભારતમાં શીતળાનો છેલ્લો કેસ. શીતળાનો છેલ્લો કેસ. સાહેબ આ બંદો છે ને એ બાંગ્લાદેશ થી આવ્યો હતો. ક્યાંથી આવ્યો હતો? બાંગ્લાદેશ થી. બરાબર છે. આ બાંગ્લાદેશ થી આવ્યો અને છેલ્લો કેસ 24/5/1975 બાંગ્લાદેશ થી આવેલો વ્યક્તિ હતો. બાંગ્લાદેશ થી આવેલો. બાંગ્લાદેશ થી આવેલ. બરાબર છે. અને તારીખ હતી વિદ્યાર્થી મિત્રો 24/5/1975. 24/5/1975. 1975. આ 78 નથી હો બેના, 75 છે. 24/5/1975. ભારતને સાહેબ શીતળામાંથી વિશ્વમાં શીતળાનો છેલ્લો કેસ WHO વિશ્વને શીતળા ફ્રી 1980 ની અંદર કરી દીધો. પણ સાહેબ એના પહેલા ભારત છે ને શીતળા ફ્રી થઈ ગયું હતું ઓલરેડી. WHO તો આખા વિશ્વને 1980 ની અંદર શીતળા ફ્રી કર્યો. આપણે તો ચોવીસ 5/1975 છેલ્લો કેસ. ભારતમાં શીતળાનો છેલ્લો કેસ છે. હા, ભારતમાં શીતળાનો છેલ્લો કેસ. સાહેબ ભારત છે ને 23/4/77 માં શીતળા ફ્રી થઈ ગયું હતું. ભારત શીતળા ફ્રી 23/4/1977 ભારત અહીંયા શીતળા ફ્રી થઈ ગયું હતું. બરાબર છે. ભારત અહીંયા શીતળા ફ્રી થઈ ગયું. પણ WHO આખા વિશ્વને ક્યાંય જગ્યાએ રોગ નથી, કોઈ જગ્યાએ રોગ નથી ને એવું સાહેબ 8/5/1980 ના દિવસે કીધું. ભારત એના પહેલા 23/4/1977 માં ઓલરેડી શીતળા ફ્રી થઈ ગયો હતો. ભારતની અંદર શીતળા એક પણ નહોતા. સાહેબ ભારતે આજ દિવસ સુધી કેટલા રોગોને અલ્ટિમેટ આપ્યું છે એટલે કાઢી ભગાડ્યા છે? તો 5 રોગ એવા છે, યાદ રાખજો. કેટલા રોગ એવા છે ભારત દ્વારા આજ દિન સુધી આપવામાં આવ્યું અલ્ટિમેટ એવું કહી શકાય? ભારત દ્વારા આપવામાં આવેલ અલ્ટિમેટ રોગો. તો રોગો સંખ્યા કેટલા છે? 5 રોગ એવા છે કે જેને આપણે ટાટા બાય બાય સીયુ કહી દીધું છે. હે ને? ટાટા બાય બાય સીયુ થઈ ગયું છે. એક વિદ્યાર્થી મિત્રો ગિનીવમ છે. ગિનીવમ યાદ રાખશો જી. ચલો, એક છે ગિનીવમ, બીજો છે લેપ્રેસી. જેને આપણે રક્તપિત્ત પણ કહીએ છીએ. શું કહીએ છીએ? રક્તપિત્ત. સાહેબ યાઉસ આવો રોગ હોય એવું ઘણાને ખબર નહીં હોય. સાહેબ યાઉસ છે બેનો, પૂરા દિલથી કયો કોને આ રોગ સાંભળ્યો છે? યાઉસ કોને સાંભળ્યો છે? મને પૂરા દિલથી કહેજો. ક્યાંય વાંચવામાં આવ્યો છે આવો રોગ? ક્યાંય વાંચવામાં નહીં આવ્યો. આઈ હોપ સો. કોઈ કે 5-7% કદાચ આવેલો હોય. ટીટેનસ ચોથો રોગ છે ને, ટીટેનસ છે. ચોથો રોગ છે ને એ ટીટેનસ છે. આ તો બધા બાકી આપણે ખબર છે. ટીટેનસ છે. અને 5મો રોગ કોકે કમેન્ટ કરી હતી પોલિયો હશે. કયો રોગ છે? પોલિયો રોગ છે. બરાબર. નથી સાંભળ્યું ને? એ તો વાત છે સાહેબ. હે ને? તમે કોઈ પણ જગ્યાએ ભણ્યા હશો ને, ન્યાય નહીં સાંભળ્યો ભાઈ. કોઈ જગ્યાએ ભણ્યા હશો ને, ન્યાય નહીં સાંભળ્યો. ચલો, ગિનીવમ કયા વર્ષે નાબૂદ થયો એ પણ આપણે ખબર હોવી જોઈએ કે ના ખબર? ફેબ્રુઆરી 2000 ની અંદર ગયો ગિનીવમ. ભારતમાંથી વિદાય લીધી ફેબ્રુઆરી 2000 ના વર્ષમાં ગિનીવમ ગયો. આવજો, ટાટા બાય બાય સી યુ. લેપ્રેસી સાહેબ 2005 ની અંદર ગયો. 2005 ની અંદર લેપ્રેસી મુક્ત ભારત થઈ ગયો. સાહેબ મને તો થાય છે કે પોલીસ માંથી ડોક્ટર માં આવી જાય ને. ના અહીંયા એ પણ સારું છે ને બેન, એમ પણ સારું છે.
બરાબર છે, એમાં કોઈ ઇશ્યુ નથી. સાહેબ ટ્રિપોનોમા નામ સાંભળ્યું છે? ટ્રિપોનોમા બેક્ટેરિયાનું નામ છે, એ તમે બધાએ સાંભળ્યું છે. ટ્રિપોનોમા, આઈ હોપ સો. સાહેબ આ ટ્રિપોનોમાથી આ થોડી હિન્ટ આપી દઉં. ટ્રિપોનોમા થી થાય. ટ્રિપોનોમા બેક્ટેરિયા છે. શું છે? બેક્ટેરિયા. એનાથી થાય. અને યાઉસને છે ને તારીખ અહીંયા લખી દઉં છું, 2016 ની અંદર સાહેબ ટાટા બાય બાય કીધું. ટાટા બાય બાય 2016 ની અંદર કીધું છે. નહીં, શીતળા નહીં આવે. શીતળા નહીં આવે. અલ્ટિમેટ આપ્યું છે એનો મતલબ એમ કે ક્યારેય રોગ નથી થતો. અલ્ટિમેટ આપ્યું છે એનો મતલબ એમ કે ક્યારેય નથી થતો. આપણે મુક્ત થઈ જાય એનો મતલબ શું? બંને પહેલા તમને સમજાવો. દાખલા તરીકે હમણાં તમને એવું થતો હશે પ્રશ્ન કે સાહેબ તમે તો હમણાં કીધું કે ભારતને પોલિયો શીતળા મુક્ત જાહેર કરી દીધો અને WHO પણ શીતળા મુક્ત જાહેર કરી દીધો. એનો મતલબ શું છે? શીતળા મુક્ત જાહેર એનો મતલબ એવો છે કે કોઈ એક વિસ્તારની અંદર 5, 7, 10 કેસ નથી આવતા. સમજો છો હે ને? એપિડેમિક રોગ પણ નથી રહ્યું. જ્યારે જો બે વસ્તુ સમજો, એક પેન્ડેમિક હોય, બીજો એપિડેમિક હોય. આગળ જતા તમે આના વિશે સારી એવી રીતે ભણશો, પણ અત્યારે યાદ આવ્યું છે તો થોડુંક તમને કહ્યું. પેન્ડેમિક એટલે શું બેનો? તો કે મહામારી હોય. શું હોય? મહામારી. વિશ્વના દરેક ખૂણે દરેક દેશની અંદર જે રોગ ફેલાયેલો હોય એને પેન્ડેમિક કીધો. કોવિડ ની અંદર સારી રીતે સમજી ગયા. એપિડેમિક એટલે શું? તો કે કોઈ એક વિસ્તારની અંદર ફેલાયેલો હોય, કોઈ એક ચોક્કસ વિસ્તારમાં, તો એને આપણે એપિડેમિક કીધું હતું. 1, 2, 3 કેસ આવે તો ભારત અથવા તો વિશ્વ એનાથી મુક્ત જ કહેવાય. એટલું બધું કે સાહેબ ડેન્જર ન કહી શકાય. બરાબર છે. પણ શીતળા રોગને હજી અલ્ટિમેટ નથી મળ્યું, કેમ કે શીતળા રોગ હજુ ક્યાંક ખૂણે કોઈકને થતો હશે. મુક્ત જાહેર કરી દીધો છે પણ એને અલ્ટિમેટ ન આપ્યું કહેવાય. અલ્ટિમેટ એટલે શું? કે સાહેબ વિશ્વની અંદર કોઈ પણ ખૂણે અથવા તો ભારતની અંદર કોઈ પણ એક સિંગલ કેસ નથી આવતો ક્યારેય. એને અલ્ટિમેટ આપ્યું કહેવાય છે. બરાબર છે. ટીટેનસ. ટીટેનસ છે ને વિદ્યાર્થી મિત્રો 2016 ની અંદર ટીટેનસ ને પણ અલ્ટિમેટ આપી દીધું. અને પોલિયોની વાત કરી તો પોલિયો 2014 ની અંદર પોલિયો મુક્ત ભારત બની ગયું હતું. હે ને? તો આ 5 રોગને અલ્ટિમેશન મળી ગયું છે. ક્લિયર છે બેનો? ક્લિયર છે? આ 5 રોગોને અલ્ટિમેશન ઓલરેડી મળી ગયું છે. ભારત દ્વારા આપવામાં આવેલું અલ્ટિમેશન રોગ 5 રોગો: ગિનીવર્મ, લેપ્રેક્સી, યાવ્સ, ટીટેનસ અને પોલિયો. અહીંયા સુધી બધાને ક્લિયર? ચલો કમેન્ટ કરજો. તમારા સાથી વિદ્યાર્થી મિત્રોને કોઈને પણ કોર્સ પરચેસ કરવો હોય તો કહી દેશો. છેલ્લી તારીખ 15 છે. 15 માર્ચ આવે ને? હા, 15 માર્ચ. બરાબર છે. પછી આપણે ક્લોઝ કરી દેવું છે. ઘણા બધા સ્ટુડન્ટ છે અહીંયા, એટલે ઘણા છે. બરાબર છે, ઘણા બધા છે. 15 તારીખ પછી આપણે ક્લોઝ કરીશું. ચલો એનાથી થોડાક આગળ વધીએ. આ અલ્ટિમેશન આપી દીધું. ચલો હવે સાહેબ ટાર્ગેટ તો હોય ને? હવે ટાર્ગેટ તો હોય કે ના હોય? અલ્ટિમેશન તો આપી દીધું. હવે ટાર્ગેટમાં કયા કયા રોગ છે? ચલો ટાર્ગેટ જોઈએ. ટાર્ગેટ આપણે સાહેબ કયા વર્ષે મુક્ત જાહેર થશે ને એવો પ્રશ્ન પૂછાય છે. તો ઓરી મુક્ત ભારત બનાવવા માટે 2020 નું સપનું હતું આપણું. અને યાદ રાખજો, ઓરી મુક્ત ભારત. ઓરી મુક્ત ભારત વર્ષ કયું? 2020. ચલો 2020. ટીબી મુક્ત ભારત 2025. ટીબી મુક્ત ભારત 2025. ચલો ટીબી મુક્ત વિશ્વ 2030. ટીબી મુક્ત વિશ્વ 2030. ચલો હા, મલેરિયા મુક્ત ગુજરાત પેલા કહી દો. મલેરિયા મુક્ત ગુજરાત 2022. મલેરિયા મુક્ત ગુજરાત 2022. ચલો એનાથી થોડાક આગળ. મલેરિયા મુક્ત ભારત. મલેરિયા મુક્ત ભારત 2027. 2027. મલેરિયા મુક્ત ગુજરાત, સોરી મલેરિયા મુક્ત વિશ્વ
મલેરિયા મુક્ત વિશ્વ 2030 કુપોષણ મુક્ત ભારત 2022 કુપોષણ મુક્ત ભારત વર્ષ 2022 અલ્ટિમેટ આપવાના બાકી છે ભલે આપણે ટાર્ગેટ આપ્યો હોય એનિમિયા મુક્ત ભારત 2022 આટલા ટાર્ગેટ છે જુઓ ઓરી મુક્ત ટીબી મુક્ત ભારત ટીબી મુક્ત વિશ્વ મલેરિયા મુક્ત ગુજરાત ભારત વિશ્વ કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા મુક્ત ભારત આટલા આપણા ટાર્ગેટ છે ભાઈ આટલા ટાર્ગેટને આપણે અચીવ કરવાનો બાકી છે બેનો અહીંયા સુધી બધાને ક્લિયર છે અહીંયા સુધી બધાને ક્લિયર છે ચલો અહીંયા સુધી ક્લિયર હોય તો આપણે આગળ વધીએ અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો બેનો આપણે આગળ વધીએ ચલો 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 આ હતું તમારું રસીકરણ બરાબર છે રસીકરણની અંદર કેટલી વસ્તુ જોઈને એની એક ઝાંખી કરાવી દો બરાબર છે નાની નાની બાબતો દરેક આપણે રસીકરણ પણ લઈ લીધું સૌથી પહેલા આપણે રસીકરણના પ્રકાર જોયા હતા યાદ કરો હેને પીડીએફ માં આવશે પીડીએફ ની અંદર આવી જશે ઓલું છે ને હમણાં મેં તમને વર્ષ લખ્યા ને એ વર્ષ તમે બીજી વાર ક્લાસ જોતા હો ત્યારે એક બુક ની અંદર લખી લેવા કેમ કે પીડીએફ ની અંદર એક ટાઈપિંગ મેં નથી કર્યું તો એની જગ્યાએ મેં જગ્યા રાખી છે તો તમે જ્યારે હમણાં આપણે જે વર્ષ લખ્યા ને આજનો ક્લાસ જે આપણે જોયો ને એ બધા તમારે પીડીએફ માં નોટ કરી લેવા સોરી એક બુક બનાવવાની છો બધાએ બહેનોએ એક બુક બનાવવાની એ બુક ની અંદર સાથે સાથે ડેઈલી નું વર્ક કરવાનું ક્લાસ પછી કરવાનું બીજી વાર બે વાર ક્લાસ જોવો ફરજિયાત છે એક અત્યારે લાઈવ શાંતિથી ભણવાનો હા એક અત્યારે શાંતિથી ભણવાનો બીજી વખત તમને જે રીતે યાદ રહે એ રીતે તમારે લખવાનું તમને જે રીતે યાદ રહે ને એ રીતે લખવાનું હું જેમ લખાવું છે એમ નહીં હા દરેક બહેનોએ લખવી દરેક બેચ ની અંદર પહેલી બેચ બીજી બેચ અને ત્રીજી બેચ ત્રણ બેચોને બધા બહેનોને મેં બુક બનાવડાવી છે જેથી કરીને એક્ઝામ સમયે સાહેબ તમારે ખાલી એ બુક જ ફફોડવાની રહે બરાબર છે ખાલી એ બુક જ ફફોડવાની રહે પછી તમારે શાંતિથી તમે જ્યારે સૂતા હો ને ત્યારે ક્લાસ ચાલુ કરીને મૂકી દેવાનો સ્પીડ 2x કરી દેવાની મારી સ્પીડ વધારે છે તો 1.5x કરી દેવાની શાંતિથી સાંભળવું તમે સાંભળશો ને તોય મગજની અંદર ઉતરશે બરાબર છે વાંચવાનું તમારી બુકમાંથી સાંભળવાનું મને બરાબર છે સમજો છો આ તમને જે ક્યારે એવું થતું કે મને નીંદર આવે છે અથવા તો સાહેબ મજા નથી આવતી ફોનમાં તો સાઈડમાં ચાલુ કરીને મૂકી દે ભલે ગમે ત્યારે નીંદર આવી જાય બરાબર છે એ 1.5x કરી અને એની સ્પીડ વધારી અને મૂકીને સુઈ જવાનું બરાબર છે ખાલી મને સાંભળ્યા રાખશો ને તો એ સાહેબ તમને મગજમાં ઉતર્યા જ રાખશે કેમ કે હું દરેક વસ્તુ બોલું છું ક્લિયર છે તો બેનો આ હતો તમારો રસીકરણનો ક્લાસ રસીકરણ આજે આપણે અહીંયા ક્લોઝ કરીએ છીએ આજે ચોથો લેક્ચર રસીકરણનો થયો અગાઉના ક્લાસ ન જોયો કોઈ નવા હોય જે વિદ્યાર્થી મિત્રો નવા તો પહેલેથી શરૂઆત કરજો ક્લાસ 1 2 3 આજે છઠ્ઠો ક્લાસ હતો બરાબર છે આઈ હોપ સો ક્લાસમાં બધાને મજા આવી હશે બરાબર છે હજી એના માટે રેખાબેન કોઈ તારીખ કે એવું નોટિફિકેશન નું કોઈ કીધું નથી પણ જૂન જુલાઈ ની અંદર થવી જોઈએ એનું કારણ છે કે 2 વર્ષ પરિપૂર્ણ થઈ જાય છે
મુખ્ય સેવિકા 2 વર્ષે આવતી ભરતી છે એટલા માટે, બરાબર છે. પણ આપણે તૈયારી રાખીએ બહેનો, ગમે ત્યારે આવે પછીથી કઈ ભેગું થતું નથી, આ ધ્યાન રાખશો જી. ચલો આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીશું. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ચલો ગુડ બાય, ટેક કેર ઓલ ઓફ યુ. જય હિન્દ.